નમસ્તે વિદ્યાર્થી મિત્રો. એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સના યુનિટ 2 ચેપ્ટર 2 એટલે કે વિકલનનો આ પાર્ટ 6 છે. અગાઉના 5 પાર્ટ્સ તમે બરાબર સમજી વિચારી અને પછી જ આ પાર્ટમાં આગળ વધજો, જેથી કરીને તમારું ફંડામેન્ટલ ક્લિયર થાય અને કોઈ પણ પ્રકારના ડાઉટ્સ ના રહે. ખાસ કરીને જે ફોર્મ્યુલાવાળો પાર્ટ છે, પાર્ટ 2 યુનિટ 2 પાર્ટ 2, એ બરાબર જોવો, સમજવો, વિચારવો, પછી જ આગળ વધવું. રાઈટ. આ વિડીયોમાં આપણે બીજા કેટલાક પ્રકારના વિધેયોના વિકલનની વાત કરવાની છે. એમાં છે લઘુગુણકીય વિધેયનું વિકલન, ડિફરન્શિએશન ઓફ લોગેરિધમિક ફંક્શન. રાઈટ. આપણને બધાને ખબર છે કે જો x⁴n હોય તો એનું ડેરિવેટિવ કઈ રીતે થાય? ઘાતનો નિયમ, એટલે કે x પાવર n વાળી ફોર્મ્યુલા. અને એ શું કહે છે? ઘાત આગળ અને એક ઘાત ઓછી, એટલે કે 2 આગળ આવી જશે અને xની એક ઘાત થઈ જશે, એટલે કે 2x થઈ જાય. રાઈટ, ધીસ વી નો. આનાથી થોડુંક ડિફરન્ટ, x² ને બદલે હવે જો 2x હોય તો આ કયો નિયમ છે, કઈ ફોર્મ્યુલા છે? એ ફોર્મ્યુલા છે a પાવર xની. a પાવર xનું ડેરિવેટિવ થાય પહેલાં તો a પાવર x અને પછી log a બેઝ e. તો એ જ વસ્તુ અહીંયા થઈ છે, 2 પાવર x ઇન્ટુ log 2 બેઝ e. અને સ્ટોરીમાં આપણે એવી રીતે યાદ રાખ્યું હતું કે એ કોઈ પણ એક વ્યક્તિ હોય, એની ઉપર આવીને બતક બેસી જાય અને એ ભાઈ હલે નહીં, એકદમ એમનો એમ જ રહે, એઝ ઇટ ઇઝ રહે. અને કેટલાક log4 કેટલાક લોકો એ ભાઈ પાસે આવે અને એને પૂછે કે એ શું કરે છે, એ શું કર્યું તે, અને પછી બતક પડી જાય નીચે તો એનું ડેરિવેટિવ થઈ જાય. એટલે એક્સની જગ્યાએ કોઈ ફંક્શન હોય બીજું તો એનું ડેરિવેટિવ પણ સાથે થાય. ધીસ ઓલ વી નો. પણ આ બે કરતાં અલગ વસ્તુ, જો આ બેમાં રિલેશન શું છે ખાસ આને જોઈએ તો x⁴2માં જે બેઝ છે, આધાર છે, એમાં ચલ વેરિયેબલ x છે, અને 2x માં જે પાવર છે, ઘાત છે, એમાં વેરિયેબલ x છે. રાઈટ. બે જગ્યાએ x અલગ અલગ જગ્યાએ છે. પણ x⁴x હોય તો x⁴x હોય તો આપણને ગમે તેટલું મન થાય કે xનું ડેરિવેટિવ કરી નાખીએ અને પાવરનું પણ ડેરિવેટિવ કરી નાખીએ, એટલે 1:1 1, પણ એવું થતું નથી. ધીસ ઇઝ રોંગ. જ્યારે આધાર અને ઘાત બંને x ચલના વિધેય હોય, અહીંયા તો સિમ્પલી x⁴x જ છે, પણ એના સિવાય કોઈ પણ વિધેય હોય, sin x હોય, cos x હોય, tan x હોય, log x હોય, જ્યારે આધાર અને ઘાત બંનેમાં x હોય ત્યારે આ મેથડનો યુઝ થાય છે. બરાબર. શું થાય છે? પહેલાં તો એ ઘાતને નીચે લઈ આવવી પડે, અને નીચે લઈ આવવા માટે એક જ ફોર્મ્યુલા છે આપણી પાસે, લોગ ફોર્મ્યુલા. કારણ કે સેમેસ્ટર 1માં આપણે શીખ્યા છીએ, લોગમાં એની કોઈ પણ ઘાત હોય એ હંમેશા ઉડીને નીચે પડશે અહીંયા, એટલે કે મલ્ટિપ્લિકેશનમાં આવી જશે, n log x થઈ જશે. તો આ મલ્ટિપ્લિકેશનમાં લાવવા માટે આપણે લોગ ઇન્ટ્રોડ્યુસ કરશું. અહીંયા લોગ છે નહીં, પણ લોગ લાવવો પડશે. શું કામે? કારણ કે પાવરમાં x છે. રાઈટ. લેટ્સ સી કઈ રીતે થાય છે. અહીંયા કેટલાક એક્ઝામ્પલ છે, એમાંથી પહેલો એક્ઝામ્પલ આપણે જોઈએ. આ દરેક એક્ઝામ્પલની પેટર્ન, મેથડ સેમ. તમે એક બરાબર સમજી લો તો આવા ઢગલોબંધ એક્ઝામ્પલ આવડી જાય. વેરી ફર્સ્ટ એક્ઝામ્પલ, x⁴x. આનું વિકલન શોધવાનું છે. પહેલું સ્ટેપ, એને એઝ્યુમ કરી લો y. સો ધારો કે y ઇઝ ઇક્વલ ટુ x⁴x. હવે આનું વિકલન કરવાનું છે x પ્રત્યે. એનો મતલબ શું થાય? વી હેવ ટુ ફાઇન્ડ dy/dx, કારણ કે આપણે y એઝ્યુમ કરી લીધું ને, એટલા માટે. તો હવે આ થઈ જશે y બરાબર x⁴x થઈ ગયું. હવે બંને બાજુ લોગ લઈ લઈએ, ટેકિંગ લોગ બોથ ધ સાઇડ્સ. એટલે આ થઈ જશે log y, આ થઈ જશે log of x⁴x.
અને જે ના ઉપર આપણી નજર હતી, જે આપણે કરવું હતું, આપણું એમ હતું, એ હવે કરવાનું છે. એટલે કે લોગમાં જે ઘાત હશે એ ક્યાં આવી જશે? આગળ મલ્ટિપ્લિકેશનમાં. એટલે કે આ એક્સ લોગ એક્સ થઈ જશે. અને આ જ આપણો ટાર્ગેટ હતો. હવે એક લિનિયર ઇક્વેશન થઈ ગયું અને આનું ડિફરન્શિએશન કરવાનું છે. રાઈટ. તો સૌથી પહેલાં તો એક્સ પ્રત્યે વિકલન કરીએ. અને આપણે જાણીએ છીએ કે લોગ એક્સ હોય તો એનું ડેરિવેટિવ 1/x થાય, 1/x. પણ લોગ વાય હોય તો ગુડ વિધેય એટલે કે ઇમ્પ્લિસિટ ફંક્શનમાં આ આપણે જોયું છે. લોગ વાય હોય તો એનું ડેરિવેટિવ ખાલી 1/y થતું નથી. ઇટ ઇઝ 1/y ઇન્ટુ dy/dx. પાછું વાયનું પણ થાય. હવે અહીંયા શું આવે? તો અહીંયા ગુણાકારનો નિયમ આવે, મલ્ટિપ્લિકેશન રૂલ. પહેલાંનું વિકલન એટલે કે એક્સનું ડેરિવેટિવ, બીજું એમનું એમ એટલે કે લોગ એક્સ એમનું એમ, પછી બીજાનું વિકલન એટલે કે લોગ એક્સનું ડેરિવેટિવ અને એક્સ એમનો એમ. સો એક્સ ઇન્ટુ 1/x. આનો ગુણાકાર મલ્ટિપ્લિકેશન કરશું એટલે આ થઈ જશે લોગ એક્સ અને એક્સ એક્સ કેન્સલ એટલે 1. સો ધીસ ઇઝ અવર dy/dx. વોટ ઇઝ dy/dx? y ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ. અને yની કિંમત તો આપણે એઝ્યુમ કરેલી હતી. શું હતી? x⁻x. એટલા માટે આ x⁻xનું ડેરિવેટિવ છે. અને આને આપણે x⁻xના ડેરિવેટિવની ફોર્મ્યુલા તરીકે યુઝ કરશું જ્યાં ક્યાંય પણ જરૂર પડશે. આઈ રિપીટ, આને આપણે x⁻xના ડેરિવેટિવ તરીકે યુઝ કરશું જ્યાં પણ જરૂર પડશે. આવા બધા જ એક્ઝામ્પલમાં મેથડ પેટર્ન સેમ. શું છે પેટર્ન? સૌથી પહેલાં વાય એઝ્યુમ કરો. સેકન્ડ સ્ટેપ, બંને બાજુ લોગ લઈ લો. થર્ડ સ્ટેપ, જે લોગમાં ઘાત છે એ આગળ લાવી જાય મલ્ટિપ્લિકેશનમાં. અને પછી ગુણાકારનો નિયમ એપ્લાય કરો લોગરિધમમાં વિકલન માટેનો, એટલે આપણને dy/dx મળી જાય. અને વાય જે 1/y દરેક વખતે આવશે લેફ્ટ હેન્ડ સાઈડ, એને રાઈટ હેન્ડ સાઈડ મલ્ટિપ્લિકેશનમાં લાવી દો, એની કિંમત મૂકી દો. સેમ, ઓલ ધ એક્ઝામ્પલ્સ આર સેમ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. y ઇઝ ઇક્વલ ટુ sin x ધ પાવર x. ફરીથી બેઝમાં એટલે કે આધારમાં અને ઘાતમાં x છે. બંને બાજુ લોગ લઈ લઈએ. આ થઈ જાય લોગ y, આ થઈ જાય લોગ ઓફ sin x ધ હોલ પાવર x. લોગના નિયમ પ્રમાણે x આગળ આવી જાય, ઘાત આગળ આવી જાય, લોગ ઓફ sin x થઈ જાય. અગાઉના એક્ઝામ્પલમાં જોયું હતું એ જ ફરી રિપીટ થાય છે. લોગ yનું ડેરિવેટિવ 1/y ઇન્ટુ dy/dx. અને રાઇટ હેન્ડ સાઈડ ગુણાકારનો નિયમ મલ્ટિપ્લિકેશન રૂલ. પહેલાંનું વિકલન એક્સનું 1, બીજું એમનું એમ એટલે કે લોગ sin x એમનું એમ, પ્લસ હવે બીજાનું વિકલન એટલે લોગ sin xનું ડેરિવેટિવ થશે 1/sin x ઇન્ટુ sin x ડેરિવેટિવ cos x. આ તમારે યાદ કરવું હોય, રિફર કરવું હોય તો લોગ ડકની ફોર્મ્યુલા જોવી પાર્ટ 2માંથી. લોગ ડકનું ડેરિવેટિવ થાય 1/ડક ઇન્ટુ ડક ડેરિવેટિવ એટલે કે 1/sin x અને sin x ડેરિવેટિવ cos x. x એમનો એમ રહ્યો. રાઈટ. હવે આને સિમ્પ્લિફાઈ કરીએ તો લોગ ઓફ sin x પ્લસ x ઇન્ટુ cos x અપોન sin x. cos x અપોન sin x ઇઝ cot x. અને આપણને ખબર છે આ y 1/y વાળો y અહીંયા મલ્ટીપ્લાય થાય અને એની કિંમત આપણે મૂકવાની થાય. તો એની કિંમત છે sin x પાવર x. રાઈટ. ધીસ ઇઝ ધ આન્સર. વેરી સિમ્પલ એક્ઝામ્પલ, ખૂબ સરળ. આ એક વખત પેટર્ન કેલ્ક્યુલેશન તમારા માઇન્ડમાં સેટ થઈ જાય પછી આવા કોઈ પણ એક્ઝામ્પલ આવે આ બધા જ ખૂબ ઇઝી છે અને સ્કોરિંગ છે. આના સિવાય આ બે સિવાય વધારે એક્ઝામ્પલ અહીંયા આપેલા છે. તમે એને ટ્રાય કરજો, પ્રેક્ટિસ કરજો. થર્ડ અને ફોર્થ એક્ઝામ્પલ હોમવર્કમાં આપ્યો છે. રાઈટ. ચલો હવે આપણે એક નવી વાત કરવાની છે, નવી મેથડ જોવાની છે. શું છે? અત્યાર સુધી આપણે એવું જોયું કે y એક વેરિયેબલ હોય, x એક વેરિયેબલ હોય
અને વાયનું એક્સ પ્રત્યે વિકલન કરવાનું થાય, ડિફરન્શિએશન ઓફ વાય વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, અને એને આપણે લખતા હતા ડીવાય બાય ડીએક્સ, રાઈટ. પણ હવે ડિફરન્ટ વસ્તુ છે, હવે બે ચલ નથી, બે વિધેય છે, અને એનો એકબીજા પ્રત્યે વિકલન કરવાનું છે. એટલે વાય પોતે સાઇન એક્સ હોય બની શકે, અને એક્સ પોતે કોઈ લોગ એક્સ ફંક્શન હોય, તો સાઇન એક્સનું લોગ એક્સ પ્રત્યે વિકલન કરવાનું છે, ડિફરન્શિએશન કરવાનું છે, રાઈટ. તો કેવી રીતે થાય, લેટ્સ સી. આમાં પણ પેટર્ન સેમ છે. એક વખત તમારા માઇન્ડમાં એ પેટર્ન, એ કન્ટેન્ટ, એ રીત સેટ થઈ જાય તો આ બધા જ એક્ઝામ્પલ સેમ છે. ચાલો, શું કરવાનું છે? સૌથી પહેલાં તો એક્સ ટુ ધી પાવર 4, એક્સની 4 ઘાત, એનું લોગ એક્સ પ્રત્યે વિકલિત શોધવાનું છે. તો બંનેને આપણે એઝ્યુમ કરી લઈએ, ધારી લઈએ. સપોઝ દેટ પહેલું ફંક્શન યુ છે અને બીજું ફંક્શન વી છે, રાઈટ. હવે પેલું યુ અને બીજું વી, તો આ યુ અને વી બંને કોના વિધેય છે, કોના ફંક્શન છે? એક્સના છે. બંને એક્સના વિધેય છે. તો આ ટાઈપનું સ્ટ્રક્ચર અગાઉ આપણે જોયું છે. ક્યાં જોયું છે? પેરામેટ્રિક ફંક્શનમાં. એક્સ અને વાય બંને ટીના વિધેય હોય, એક્સ અને વાય બંને થીટા ચલના વિધેય હોય. જો એક્સ અને વાય બંને ટીના વિધેય હોય તો આપણે શું કરતા હતા ત્યાં? dy બાય dt અપોન dx બાય dt. અથવા એક્સ અને વાય બંને થીટાના વિધેય હોય તો dy બાય d થીટા અપોન dx બાય d થીટા. બસ એ જ વસ્તુ કરવાની છે અહીંયા. અહીંયા ખાલી ચેન્જ એટલો છે કે હવે યુ અને વી છે. તો du બાય dv શોધવું હોય તો ઉપર થઈ જશે du બાય dx અને નીચે થઈ જશે dv બાય dx. આ તમે જોઈ શકો કે dx કેન્સલ થાય અને du બાય dv મળે છે. પણ ખરેખર આ કેન્સલ નથી થતા, આ ઓપરેટર્સ છે, બરાબર. આ ખાલી સમજ માટે. તો હવે du બાય dx એટલે શું? યુનું એક્સ પ્રત્યે ડેરિવેટિવ, એક્સ રેસ ટુ 4નું ડેરિવેટિવ. એક્સ રેસ ટુ 4 એટલે પાવર રૂલ. 4 આગળ આવી જાય, એક ઘાત ઓછી થઈ જાય, એટલે કે 4x3. અને dv બાય dx એટલે log xનું ડેરિવેટિવ. log xનું ડેરિવેટિવ શું થાય? 1 અપોન x. છેદનો છેદ અંશમાં વયો જાય. સો ધીસ વુડ બી 4 ઇન્ટુ એક્સ રેસ ટુ 4, રાઈટ. તો જો એક્સ રેસ ટુ 4નું log x પ્રત્યે ડેરિવેટિવ કર્યું, એમાં યુ અને વી બે ધારી લીધા, du બાય dx. પહેલા ફંક્શનનું ડેરિવેટિવ કર્યું, બીજા ફંક્શનનું ડેરિવેટિવ કર્યું, અને બેયનું ડિવિઝન લઈ લીધું. તો એ જ તો છે, એકદમ સિમ્પલ. ડાયરેક્ટલી પણ તમે આને આવી રીતે જોઈ શકો. પહેલાંનું ડેરિવેટિવ ડિવાઈડ બાય બીજાનું ડેરિવેટિવ, બેયનું ડિવિઝન કરી નાખો, ભાગાકાર કરી નાખો, એટલે તમને એકબીજા પ્રત્યેનું વિકલન મળી જાય, રાઈટ. ધીસ કેન બી આસ્ક્ડ ઇન MCQ એઝ વેલ. આવું નાનકડો MCQમાં પૂછાઈ શકાય, બરાબર. જો આ 3 માર્ક્સમાં પૂછાય તો તમારે આની મેથડ બતાવવી પડે, અધરવાઇઝ MCQમાં પણ પૂછાઈ શકાય, રાઈટ. MCQમાં પૂછાય તો તમારે બેયના ડેરિવેટિવ કરીને ડિવિઝન જ કરવાનું છે. વેરી સિમ્પલ. લેટ્સ સી વન મોર એક્ઝામ્પલ. સાઇન ઇનવર્સ એક્સનું કોસ ઇનવર્સ એક્સ પ્રત્યે વિકલિત શોધો, રાઈટ. તો પહેલાં આપણે યુ ધારી લઈએ સાઇન ઇનવર્સ એક્સને, કોસ ઇનવર્સ એક્સને વી ધારી લઈએ, du બાય dv શોધીએ, એટલે કે du બાય dx અપોન dv બાય dx. અને બેયની ફોર્મ્યુલા આપણને યાદ છે, ફર્સ્ટ 19 ફોર્મ્યુલામાંથી આવે છે. સાઇન ઇનવર્સ એક્સનું ડેરિવેટિવ શું થાય? 1 અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. કોસ ઇનવર્સ એક્સનું ડેરિવેટિવ શું થાય? એ જ ક્વોન્ટિટી પણ માઇનસ સાથે, તો બે સરખું કેન્સલ થઈ જાય. આન્સર ઇઝ -1, રાઈટ. તો આના ઉપરથી એવો ક્વેશ્ચન પૂછું હું કે ટેન ઇનવર્સ એક્સનું કોટ ઇનવર્સ એક્સ પ્રત્યે ડેરિવેટિવ કરો, શું થાય? ધ આન્સર ઇઝ -1, કારણ કે બે ક્વોન્ટિટી સેમ છે, ખાલી પ્લસ માઇનસનો જ ડિફરન્સ છે. અને સિમિલરલી કોસેક ઇનવર્સ એક્સનું સેક ઇનવર્સ એક્સ પ્રત્યે વિકલન કરો, બેયના ડેરિવેટિવ સેમ જ છે, ખાલી પ્લસ માઇનસનો ફરક છે, તો આન્સર શું થાય? -1, રાઈટ. ચલો,
વન મોર એક્ઝામ્પલ કે જેમાં કંઈક કેલ્ક્યુલેટ કરવું પડે, વધારે કરવું પડે. tan ઇનવર્સ ઓફ 2x upon 1 minus x square અને sin ઇનવર્સ ઓફ ધીસ સેમ ક્વોન્ટિટી. પહેલાને u એઝ્યુમ કર્યું, બીજાને v એઝ્યુમ કર્યું. હવે આને ડાયરેક્ટલી તમે ડિફરન્શિએટ કરો તો થાય, પણ એ થોડીક લાંબી મેથડ થઈ જાય. કારણ કે તમને યાદ હોય તો tan ઇનવર્સ એક્સનું ડેરિવેટિવ થાય 1 upon 1 પ્લસ એક્સ સ્ક્વેર, એટલે 1 upon 1 પ્લસ 2x પ્લસ 1 માઇનસ એક્સ સ્ક્વેર ધ હોલ સ્ક્વેર, અને પછી પાછું ડેરિવેટિવ થાય 2x upon 1 માઇનસ એક્સ સ્ક્વેર. બરાબર? એ આપણે કમ્પોઝિટ ફંક્શન્સમાં જોયું છે. અને સિમિલરલી જો મારે સાઇન ઇનવર્સ ઓફ ધીસનું ડેરિવેટિવ કરવું હોય તો શું થાય? 1 upon અંડર રૂટ 1 માઇનસ ધીસ ક્વોન્ટિટી સ્ક્વેર, એટલે કે 2x upon 1 પ્લસ એક્સ સ્ક્વેર ધ હોલ સ્ક્વેર, અને પછી ઇનટુમાં થાય ડેરિવેટિવ ઓફ 2x upon 1 પ્લસ એક્સ સ્ક્વેર. આ પણ આપણે જોયું છે કમ્પોઝિટ ફંક્શનમાં. પણ એને બદલે આને થોડુંક ડિફરન્ટલી સોલ્વ કરીએ. કઈ રીતે? જો એઝમ્પશન સાથે અહીંયા આપણે એઝ્યુમ કરી લઈએ x બરાબર tan થીટા લઈએ, આનું ડેરિવેટિવ ઇઝી બનાવવા માટે. તો અંદર શું થઈ જશે? 2 tan થીટા અપોન 1 માઇનસ tan સ્ક્વેર થીટા. રાઈટ? tan ઇનવર્સ ફંક્શનમાં અંદર શું થઈ જાય? જો x બરાબર tan થીટા લઈએ તો આવું થઈ જાય. પણ આ જે બની ગયું એ શું છે? ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ વોટ? tan 2 થીટા. આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં ટ્રિગોનોમેટ્રીમાં શીખ્યા છીએ. 2 tan થીટા અપોન 1 માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ tan 2 થીટા. હવે જો ઇનવર્સ અને ફંક્શન બે એકબીજાને કેન્સલ કરી દઈએ. હું રાજકોટથી અમદાવાદ જાઉં અને અમદાવાદથી પાછું રાજકોટ આવી જાઉં, તો ફંક્શન એન્ડ ઇનવર્સ ફંક્શન બંને ઓપરેટ થયા. તો હું ક્યાં હોઉં? જ્યાં હતો ત્યાંનો ત્યાં જ. સો ઇટ વુડ બી 2 થીટા. બે એકબીજાને કેન્સલ કરી દઈએ. સિમિલરલી અહીંયા પણ એવું થશે. સાઇન ઇનવર્સની અંદર આ ક્વોન્ટિટી થશે, અને ધીસ ઇઝ ઓલ્સો એ ફોર્મ્યુલા ઓફ સાઇન 2 થીટા. આ tan 2 થીટામાં છેલ્લે છેદમાં માઇનસ હતું, અને સાઇન 2 થીટામાં છેદમાં પ્લસ આવે છે. આ ડિફરન્સ છે. અને સાઇન ઇનવર્સ અને સાઇન બંને એકબીજાને કેન્સલ કરી દઈ. સો ધીસ ઇઝ 2 થીટા ઓનલી. જો કેટલું સિમ્પલ બની ગયું. હવે જે આપણે એઝ્યુમ કર્યું હતું યુ, એ સીધું 2 થીટા થઈ ગયું. ઇટ ઇઝ અ ફંક્શન ઓફ થીટા. અને જે આપણે એઝ્યુમ કર્યું હતું વી, એ સીધું 2 થીટા થઈ ગયું. ઇટ ઇઝ અ ફંક્શન ઓફ થીટા ઓનલી. અને આપણે આજ તો ફાઇન્ડ કરવું હતું. શું ફાઇન્ડ કરવું હતું? ડીયુ બાય ડીવી. તો ડીયુ બાય ડીવી કરીએ એટલે કે ડીયુ બાય ડી થીટા અને ડીવી બાય ડી થીટા. થીટા રિસ્પેક્ટ ડેરિવેટિવ કરવાનું છે. તો 2 થીટાનું થીટા રિસ્પેક્ટ ડેરિવેટિવ થાય 2, અને 2 થીટાનું થીટા રિસ્પેક્ટ ડેરિવેટિવ 2, કારણ કે થીટાનું 1 ડિવિઝન કરીએ તો આન્સર થઈ જાય 1. દેટ્સ ઇટ. રાઈટ? તો લાગે છે બહુ મોટો એક્ઝામ્પલ, બટ ઇટ ઇઝ નોટ લાઈક દેટ. તમે આવી રીતે જો સપોઝ કરી, એઝ્યુમ કરી લો એક્સ બરાબર નવા વેરિયેબલમાં, તો એક્ઝામ્પલ કેટલો ઇઝી થઈ જાય. એન્ડ ધીસ ઇઝ ધ પાવર ઓફ પેરામેટ્રિક ફંક્શન. ગમે તેટલું મોટું કોમ્પ્લિકેટેડ ફંક્શન હોય, તમે નવા એઝમ્પશન સાથે એને પેરામેટ્રિકમાં કન્વર્ટ કરી અને એને વધારે સિમ્પ્લિફાઈડ કરી શકો. રાઈટ? ચલો, આના જેવો જ એક નવો કન્સેપ્ટ છે, એની આપણે હવે વાત કરવાની છે. એ છે સક્સેસિવ ડિફરન્શિએશન, એટલે કે આવૃત વિકલન. લેટ્સ સી. સક્સેસિવ, આમ નામ સાંભળીએ એટલે આપણે તરત ખ્યાલ આવી જાય કે કન્ટિન્યુઅસ આવતું વિકલન છે, આગળ ને આગળ વધતું વિકલન છે. પહેલાં આપણને વાય આપેલું હોય, એનો પહેલું ડેરિવેટિવ, ફર્સ્ટ ડેરિવેટિવ કરીએ તો ડીવાય બાય ડીએક્સ થાય. સેકન્ડ ડેરિવેટિવ કરીએ તો d2y બાય dx સ્ક્વેર થાય. બરાબર? અહીંયા લખવામાં મિસ્ટેક થઈ છે. આ પ્રથમ વિકલન નથી, આ પ્રથમ વિકલન છે. d2y બાય dx સ્ક્વેર સેકન્ડ ડેરિવેટિવ, d3y બાય dx ક્યુબ થર્ડ ડેરિવેટિવ, અને dny બાય dx રેસ ટુ n આ nth ડેરિવેટિવ, nમું વિકલન. હવે
આને નોટેશનમાં ડેસ્કથી પણ દર્શાવી શકાય. જેટલા ડેરિવેટિવ કરીએ એટલા ડેશ 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 લખી શકાય. 3 વખત ડેશ કરીએ તો 3 ડેરિવેટિવ્સ, બરાબર, અને 4 વખત કરીએ તો 4 ડેરિવેટિવ્સ, n ટાઈમ્સ કરીએ તો n ડેરિવેટિવ, બરાબર. જેટલા નંબર સફિક્સ હોય એટલામાં ડેરિવેટિવ હોય. અને કોઈ પણ ફંક્શનનો આવું કન્ટિન્યુઅસલી રિપીટેડલી ડિફરન્શિએશન કરી શકાય, કરી શકાય છે, રાઈટ. આના ઉપર કેટલાક એક્ઝામ્પલ આપણે જોવાના છે. આ બધા એના નોટેશન છે. નોટેશન ખાસ એ જોવાનું છે કે જેવી રીતે સાઇન સ્ક્વેર થીટામાં 2 વચ્ચે આવે છે એવી જ રીતે d/dx એટલે કે d5y, ધારો કે હું આવું લખું d5y/dx⁵, તો નોર્મલી આ ફાઈ અહીંયા વચ્ચે આવે છે અને આ ફાઈ અહીંયા છેલ્લે આવે છે. આ લખવાની રીત છે. આનો મતલબ થાય કે વાયનું 5th ડેરિવેટિવ, 5મી વખત થયેલું વિકલન. ધેટ્સ ઇટ. હવે લેટ્સ સી. જો d5/dx5 ઓફ sin x એટલે કે sin xના 5 વખત ડેરિવેટિવ કરવાનું છે. એ શું મળશે? કંઈ બદલાઈ જશે કે એનું એ જ રહેશે? લેટ્સ સી. જો ફર્સ્ટ ડેરિવેટિવ કરીએ તો sin x નું cos x, સેકન્ડ ડેરિવેટિવ કરીએ તો હવે ખાલી cos x નું જ કરવાનું થયું, તો cos x નું થાય માઇનસ sin x. થર્ડ ડેરિવેટિવ કરીએ તો માઇનસ sin x નું કરવાનું થાય, તો માઇનસ sin x નું માઇનસ એમનું એમ રહે અને sin x નું cos x એટલે કે માઇનસ cos x. ફોર્થ ડેરિવેટિવ કરીએ તો માઇનસ cos x નું ડેરિવેટિવ કરવાનું થાય અને માઇનસના માઇનસ cos x નું થાય માઇનસ sin x. 2 વખત માઇનસ આવ્યા એટલે થઈ ગયો sin x પ્લસ sin x. જો આપણે sin x થી ચાલુ કર્યું હતું અને sin x પહોંચી ગયા. કેટલામાં ડેરિવેટિવે sin x પહોંચ્યા? ફોર્થ ડેરિવેટિવમાં. તો હવે તમે વિચારો કે 5th 6th 7th 8th આ ફરીથી પાછા આવા ડેરિવેટિવ કરશું તો ક્યાં પહોંચશું? યસ, sin x આગળ જ. એટલે કે એનું 8th ડેરિવેટિવ શું હશે? ફરીથી sin x આવશે. એના પછી પાછું sin x ક્યારે આવશે? 12th ડેરિવેટિવ, પાછું 16th ડેરિવેટિવ, પાછું 20th ડેરિવેટિવ. તો આવા બધા વિકલનો આપણે કરી શકીએ, રાઈટ. આપણે તો અહીંયા 5th ડેરિવેટિવ જ શોધવાનું છે. 5th ડેરિવેટિવ એટલે 4ના મલ્ટિપલમાં 4th ડેરિવેટિવ sin x થયું, તો 5th ડેરિવેટિવ એટલે કે એનાથી એક વધારે એટલે cos x. તો શું આને ઇન જનરલ કંઈ કહી શકાય? કોઈ એવું પૂછે કે 100th ડેરિવેટિવ શું થાય? તો 4ના મલ્ટિપલ જોવાના. 100/4 હું 4 વડે ભાગાકાર કરું તો 25 4 100 એટલે 25 વખત જ્યારે 4 રાઉન્ડ પૂરા થશે પછી 100 આવશે. તો 100th ડેરિવેટિવ આનું શું થાય? યસ, ઇટ ઇઝ sin x ઓનલી. અને 101મું ડેરિવેટિવ એટલે 101th ડેરિવેટિવ એ થશે cos x. 102મું ડેરિવેટિવ 102th સેકન્ડ ડેરિવેટિવ ઇઝ માઇનસ sin x, રાઈટ, એન્ડ સિમિલરલી સો ઓન. ચલો, તો હવે આપણને આઈડિયા આવી ગયો, ક્લિયર થઈ ગયું કે આ કઈ રીતે વધે છે, બરાબર. તો અહીંથી જ આપણે હવે આને કવર અપ કરશું. e⁻x નું 100th ડેરિવેટિવ શું થાય? વિડીયો પોઝ કરીને વિચારી જુઓ. યસ, ઇટ વુડ બી એઝ ઇટ ઇઝ ઓનલી, કારણ કે e⁻x માં કોઈ ચેન્જીસ આવતા નથી, એમનું એમ જ રહી છે, કોઈ ફરક નથી પડતો ગમે તેટલા ડેરિવેટિવ કરો, રાઈટ. એના પછી log x છે. log x માં ચેન્જીસ આવે છે, log x માં ચેન્જીસ આવે છે, બરાબર. હવે જો log x માં કેવા ચેન્જીસ આવે છે એ આપણે જોઈએ. log x નું આપણે ફર્સ્ટ ડેરિવેટિવ કરીએ તો એ 1/x થાય. 1/x એટલે x પાવર -1. સેકન્ડ ડેરિવેટિવ કરીએ એટલે ઘાતનો નિયમ આવે, -1 આગળ આવી ગયું અને x પાવર -2 થઈ જાય. થર્ડ ડેરિવેટિવ કરીએ તો -1 કોન્સ્ટન્ટ હતો એમનો એમ રહે,
પાછો પાવર રૂલ આવે એટલે -2 આગળ આવી જાય અને x પાવર -3 થઈ જાય. ધીસ વી નો પાવર રૂલ, ઘાત આગળ અને એક ઘાત ઓછી. ફોર્થ ડેરિવેટિવ કરીએ તો જે કોન્સ્ટન્ટ હતા -1 અને -2 એ તો એમના એમ જ રહે, કારણ કે કોન્સ્ટન્ટ સાથે વિધેયનું ફંક્શનનું મલ્ટિપ્લિકેશન હોય તો એમનું એમ જ રહે. પાછું -3 આગળ આવે અને એક પાવર થઈ જાય ઓછો એટલે -3 -1 એટલે -4. ફિફ્થ ડેરિવેટિવ કરીએ તો -5 થઈ જાય. હવે જો ઇન જનરલ આપણને ખબર પડી ગઈ, ફર્સ્ટ ડેરિવેટિવમાં -1 પાવર થયો હતો, સેકન્ડ ડેરિવેટિવમાં -2 પાવર થયો હતો, થર્ડ ડેરિવેટિવમાં -3, ફોર્થમાં -4 અને ફિફ્થમાં -5. તો nth ડેરિવેટિવ કોઈ પણ ઇન જનરલ nth ડેરિવેટિવમાં શું થશે? ઇટ વુડ બી x ટુ ધી પાવર -n. x પાવર -n, કારણ કે n જ આવે છે ને, અહીંયા જે n હોય એ જ n અહીંયા ઉપર પાવરમાં આવે છે ને, એટલા માટે. બીજું, જો થર્ડ ડેરિવેટિવમાં 1 and 2, ફોર્થ ડેરિવેટિવમાં 1, 2 and 3 આ મલ્ટિપ્લિકેશન છે, ફિફ્થ ડેરિવેટિવમાં 1, 2, 3 and 4. તો nth ડેરિવેટિવમાં શું થાય? તો nth ડેરિવેટિવમાં 1 into 2 into 3 into 4 into 5 અને n-1 સુધી જાય. એટલે અહીંયા એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ n ફેક્ટોરિયલ ના થાય પણ એ થશે n-1 ફેક્ટોરિયલ. હવે આ ફેક્ટોરિયલ તમારી પાસે પહેલી વખત આવ્યું છે તો એ આપણે જોઈ લઈએ. ફેક્ટોરિયલનો મતલબ થાય, જો હું એવું લખું 3 ફેક્ટોરિયલ, તો એનો મતલબ થાય 3 એક એક નંબર ઘટાડતો જવાનો અને 1 સુધી મલ્ટિપ્લિકેશન કરવાના. એટલે કે 3 into 2 into 1. જો હું 4 ફેક્ટોરિયલ, આ ઉદ્ગાર ચિહ્ન જેવું નિશાન છે, 4 ફેક્ટોરિયલ, તો એને કહેવાય 4 into 3 into 2 into 1. આ એનું નોટેશન છે. તો અહીંયા એક ઓછો આ મલ્ટિપ્લિકેશન સુધી જાય છે એટલે આ n-1 ફેક્ટોરિયલ થઈ જશે. અને આ બધામાં જો માઇનસ 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 પણ જાય છે ને, કેટલી વખત માઇનસ 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 થાય છે? ફિફ્થ ડેરિવેટિવમાં 4 વખત -1 આવે છે, ફોર્થ ડેરિવેટિવમાં 3 વખત -1 આવે છે, થર્ડ ડેરિવેટિવમાં 2 વખત આવે છે, એટલે એક ઓછી વખત માઇનસ આવે છે. દેટ્સ વાય ઇટ ઇઝ -1 ટુ ધી પાવર n-1. -1 ટુ ધી પાવર n-1. તો આનો જવાબ શું થાય? એકચ્યુઅલી અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા લખવામાં થોડીક ભૂલ થઈ છે. આનો જવાબ એક્ઝેક્ટ આવો થશે, yn ઇઝ ઇક્વલ ટુ -1 પાવર n-1 ઇન્ટુ n-1 ફેક્ટોરિયલ ઇન્ટુ x રેઝ ટુ -n. બરાબર? ચાલો, આઈ હોપ કે તમને આ બરાબર સમજાયું હશે. રાઈટ, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. y ઇઝ ગિવન, y આપણને આપેલો છે અને આનો ઉપયોગ કરી અને આવું કંઈક આપણે સાબિત કરવાનું છે. હવે જે સાબિત કરવાનું છે એમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં કિંમતો મૂકવાની થાય. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં શું છે? જો સેકન્ડ ડેરિવેટિવ અને ફર્સ્ટ ડેરિવેટિવ, એટલે કે dy/dx એ છે અને d2y/dx² પણ છે. તો આ બંને કિંમતો આપણે શોધવી પડશે. એટલે પહેલાં પહેલું વિકલન અને પછી બીજું વિકલન. લેટ્સ સી, આ આપેલું છે, પહેલું વિકલન કરીએ. જો કોન્સ્ટન્ટ 2 છે એઝ ઇટ ઇઝ રહેશે. ડેરિવેટિવ કોનું થાય? e પાવર 3x નું થાય. કોનું થાય? e પાવર 3x નું. અને આપણને ખબર છે e પાવર ડક હોય તો એનો ડેરિવેટિવ શું થાય? e પાવર ડક ઇન્ટુ ડક ડેરિવેટિવ, એટલે કે e પાવર 3x અને 3x નું ડેરિવેટિવ, 3x નું ડેરિવેટિવ થઈ જાય 3. રાઈટ? e પાવર 5x નું ડેરિવેટિવ શું થાય? e પાવર 5x ઇન્ટુ 5. e પાવર 9x નું ડેરિવેટિવ શું થાય? e પાવર 9x ઇન્ટુ 9. રાઈટ?
ચલો આ તમારા માઇન્ડમાં બરાબર સેટ થઈ જાય તો આવો એક્ઝામ્પલ જીટીયુમાં રિપીટેડલી પૂછાતો હોય છે. આનું ડેરિવેટિવ એક વખત મગજમાં બરાબર સેટ થવું જોઈએ. 3 એઝ ઇટ ઇઝ રહેશે. હવે e⁻²x નું ડેરિવેટિવ e⁻²x અને પછી થાય -2x નું ડેરિવેટિવ જે થશે -2x નું 1. રાઈટ. આને સિમ્પ્લિફાઈ કરીએ એટલે કે આમાં કોન્સ્ટન્ટવાળી ટર્મ બધી કલેક્ટ કરી લઈએ તો આ શું થઈ જાય? આ થઈ જશે 2 × 3 એટલે 6 અને 3 × -2 એટલે -6. સો ધીસ ઇઝ ઇક્વેશન નંબર 1. હવે આનું આપણે ફરીથી ડેરિવેટિવ કરીએ તો બીજું ડેરિવેટિવ સેકન્ડ ડેરિવેટિવ મળે એટલે કે d2y/dx². તો જો 6m નું m. હવે e⁻3x નું ડેરિવેટિવ e⁻3x અને 3x નું 3 -6 ના -6 e⁻²x નું e⁻²x અને -2x નું -2. હવે 6 × 3 18 × e⁻3x અને 6 × -6 × -2 +12 × e⁻²x. તો મળી ગયા આપણને ડેરિવેટિવ. બસ આની કિંમત આપણે લેફ્ટ હેન્ડ સાઈડ મૂકવાની છે ઇક્વેશન 1 અને 2 ની. તો લેફ્ટ હેન્ડ સાઈડ શું છે આપણી? ધીસ ઇઝ ધ લેફ્ટ હેન્ડ સાઈડ. આમાં આપણે કિંમત મૂકી દીધી પહેલા ઇક્વેશનની અને બીજા ઇક્વેશનની અને પહેલા ઇક્વેશનની અને -6 × y. y શું છે? y તો જે મૂળભૂત ફંક્શન આપણને આપ્યું હતું એ જ, બરાબર, ઇટ વોઝ ગિવન, એ જ આપણે સીધો મૂકવાનો છે. હવે જો આના જે સિમ્પ્લિફિકેશન છે એ ખાસ જોવા જેવા છે, એમાં ભૂલ ના પડવી જોઈએ. જ્યાં જ્યાં e⁻3x છે +3x એ બધા કલેક્ટ કરવા પડશે. જ્યાં જ્યાં e⁻−2x છે એ અલગથી કલેક્ટ કરવાના થાય, બરાબર, એના કોફિશિયન્ટ ભેગા કરવાના થાય. તો જો આ e⁻3x અહીંયા અને બીજે ક્યાં છે? અહીંયા -6 છે એટલે 18 -6 અને પછી અહીંયા છે 6 × -12 એટલે અહીંયા -12. આ બધા કલેક્ટ કરી લીધા e⁻3x. સિમિલરલી e⁻−2x કલેક્ટ કરીએ તો અહીંથી આવશે 12, અહીંથી આવશે -−+6 અને અહીંથી આવશે 6 × 3 = 18 એટલે -18. બરાબર. તમે શાંતિથી આને જોશો તો તમને ખ્યાલ આવી જાય કે મલ્ટિપ્લિકેશન જ કર્યા છે અને બેને કલેક્ટ કર્યા છે. રાઈટ. બસ આના કોફિશિયન્ટનો સિમ્પ્લિફાઈ કરીએ તો એ 0 થઈ જાય. સો 0 × e⁻3x અને 0 × e⁻−2x. દેટ્સ વાય ઇટ ઇઝ 0. તો આનો જવાબ આપણને 0 મળે છે, જે આપણે સાબિત કરવાનું હતું, વિચ વી વોન્ટેડ ટુ પ્રૂવ. બરાબર. આવા પ્રકારના એક્ઝામ્પલ ખૂબ સ્ટાન્ડર્ડ છે અને રિપીટેડલી પૂછાતા હોય છે. લેટ્સ સી વન મોર એક્ઝામ્પલ. y = e⁻x × sin x. અગત્યનું આનું ડેરિવેટિવ જ છે. પહેલું ડેરિવેટિવ કરીએ, ફર્સ્ટ ડેરિવેટિવ. તો જો અહીંયા મલ્ટિપ્લિકેશન રૂલ આવે, પહેલાનું વિકલન, બીજું એમનું એમ, પ્લસ હવે બીજાનું વિકલન એટલે કે sin x નું ડેરિવેટિવ cos x અને પહેલું એમનું એમ એટલે e⁻x એમનું એમ, ગુણાકારનો નિયમ. હવે સેકન્ડ ડેરિવેટિવ કરીએ તો એમાં ફરીથી ગુણાકારનો નિયમ આ બેયમાંય આવશે અને આ બેયમાંય આવશે એટલે 4 ટર્મ થઈ જશે, 2 ની 4 થઈ જશે. જો પહેલાનું વિકલન sin x એમનું એમ પ્લસ sin x નું ડેરિવેટિવ cos x અને બીજું એમનું એમ. સિમિલરલી e⁻x નું ડેરિવેટિવ cos x એમનું એમ પ્લસ cos x નું -sin x અને e⁻x એમનું એમ. રાઈટ. તો ફાઇનલી હવે આને સિમ્પ્લિફાઈ કરી શકાશે. જો કેટલીક ટર્મ કેન્સલ થઈ જશે. આ e⁻x × sin x આ માઇનસ છે અને આ પ્લસ છે, કેન્સલ થઈ ગઈ. તો બાકી બચ્યું શું? e⁻cos x અને e⁻cos x.
2 times e power x into cos x. બરાબર. તો ફર્સ્ટ ડેરિવેટિવ અને સેકન્ડ ડેરિવેટિવ બે મળી ગયા. આપણે એને લેફ્ટ હેન્ડ સાઈડ મૂકી દઈએ. આ આપણી લેફ્ટ હેન્ડ સાઈડ છે, એમાં આપણે પુટઅપ કરવાનું છે, રાઈટ. જેવું આપણે એને મૂકશું આવું કંઈક સિમ્પ્લિફિકેશન થશે. આમાં 2 મલ્ટિપ્લિકેશન થાય, બે ટર્મને છૂટી પાડી છે અહીંયા 2y છે, એટલે આ વચ્ચેની આ સાઇનવાળી કોસવાળી ટર્મ કેન્સલ થઈ જાય છે, બધું જ ઉડી જાય છે, અને ફાઇનલી જવાબ શું મળે છે? 0, વિચ વી વોન્ટેડ ટુ પ્રૂવ. જે વસ્તુ સાબિત કરવાનું છે એ સાબિત થતી જ હોય. જો તમને એવું પૂછે કે વેરીફાઈ ધીસ, તો કદાચ એ સાબિત ના થતી હોય, એ ઇક્વલ ના પણ થતું હોય, બે કિંમત અલગ અલગ પણ મળતી હોય, LHS અને RHS ડિફરન્ટ પણ હોય, પણ ટુ પ્રૂવ સમથિંગ, સાબિત કરવું, એ હોય જ, ઇક્વલ જ હોય, રાઈટ. ચલો, સેમ કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ અહીંયા કેટલાક આપવામાં આવ્યા છે, બરાબર. એ શાંતિથી તમે જોજો, વિચારજો, અને પછી આની પ્રેક્ટિસ કરીને જ નવા વિડીયોમાં આગળ વધજો. જો અહીંયા એક તમને ખાલી હિન્ટ આપી દઉં તો આ એ કોન્સ્ટન્ટ છે, પી કોન્સ્ટન્ટ છે, બી કોન્સ્ટન્ટ છે, પી કોન્સ્ટન્ટ છે, રાઈટ. તો જ્યારે આનું ડેરિવેટિવ થશે ત્યારે એ એમનો એમ રહેશે, કોસ પીટીનું ડેરિવેટિવ થશે માઇનસ સાઇન પીટી, અને પછી પીટીનું ડેરિવેટિવ થાય. તો પીટીનું ડેરિવેટિવ 3t જેવું છે, 3tનું 3 થાય તો પીટીનું p થાય, રાઈટ. અને સિમિલરલી બી સાઇન પીટીનું ડેરિવેટિવ શું થાય? બી કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ રહી, સાઇન પીટીનું ડેરિવેટિવ થાય કોસ પીટી, અને હવે પીટીનું ડેરિવેટિવ શું થાય? પીટીનું ડેરિવેટિવ 3t, 5t, 6t, 8t એ ટાઈપનું થાય, તો એ p જ થાય, tનું 1 થઈ જાય. આ વ્યવસ્થિત તમારું માઇન્ડ ક્લિયર હોવું જોઈએ. અને સેકન્ડ ડેરિવેટિવ એ જ પ્રમાણે આ p પાછો એક વધશે એટલે p² થઈ જશે, અને આમાં પુટઅપ કરીએ આપણે તો આન્સર મળી જાય, રાઈટ. ટ્રાય કરજો. સિમિલરલી આ એના પછીનું જે એક્ઝામ્પલ છે એમાંય કંઈક એવું જ છે, બરાબર. ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, અને જીપીટીયુમાં પૂછાય એવા એક્ઝામ્પલ છે. અને આ એક્ઝામ્પલ આપણે તમને યાદ હોય તો અગાઉ કરેલો જ છે. પેરામેટ્રિક ફંક્શનમાં એક્સ અને વાય બંને ટી ચલના વિધેયો છે. dy/dt/dx/dt, એટલે dy/dx મળશે, અને પછી એનું પાછું ડેરિવેટિવ કરશું તો d2y/dx² મળશે, એન્ડ ધીસ કેન બી પ્રૂવડ, રાઈટ. તો આજના આપણે સેશનમાં આવૃત વિકલન જોયું, એની પહેલાં એક વિધેયનું બીજા વિધેય પ્રત્યેનું વિકલન જોયું. આ બધું જ સિક્વન્સમાં છે અને પર્ટિક્યુલર ફિક્સ પેટર્ન સાથે આવે છે. લોગેરિથમિક ફંક્શનનું વિકલન જોયું. દરેકની પેટર્ન જો તમે યાદ રાખી લો કે આના પછી આ સ્ટેપ, આના પછી આ સ્ટેપ, અને આના પછી આ સ્ટેપ, તો પેટર્ન ઉપરથી તમારે ઝાઝું વિચારવું પડે નહીં. તમારો ફ્લો કન્ટિન્યુઅસ રહી અને તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો, રાઈટ. તો દરેકની પેટર્ન ખાસ સમજજો, વિચારજો, અને આવા એક્ઝામ્પલ સોલ્વ કરવાની ટ્રાય કરજો, બરાબર. અધરવાઇઝ ઓલ ધીઝ એક્ઝામ્પલ્સ આર વેરી ઇઝી, કારણ કે આ પ્યોરલી ફોર્મ્યુલા બેઝડ જ છે. આમાં ખૂબ વધારે કોમ્પ્લેક્સિટી આવતી નથી, રાઈટ. આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખશું. એના પછીનો લાસ્ટ પાર્ટ આવશે, એમાં ડિફરન્શિએશનના ડેરિવેટિવની એપ્લિકેશન્સ જોવાની છે આપણે, એનો ઉપયોગ કઈ રીતે થાય એ જોવાનું છે, રાઈટ. સો થેન્ક યુ વેરી મચ.